તો રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી એન્ડ ગુડ આફ્ટરનૂન મિત્રો. હવે એમ કહેવાય કે પરીક્ષાની ફૂલ તૈયારીઓ ચાલી રહી હશે. એકદમ નજીકથી તારીખો આવી ગઈ છે. ઘણા બધા વિદ્યાર્થીઓએ મને મેસેજ કરે છે, આપણે નંબર બધાને આપીએ છીએ હેલ્પ માટે, કે સર જીકે માટે અને કરંટ માટે અમે શું કરીએ. ઓકે, તો એવા વિદ્યાર્થીઓ માટે ખુશખબર છે કે આપણે એના માટે સરસ મજાની મહેનત કરી છે. મેં જ્યાંથી ત્યાંથી ગમે એમ કરી અને NTPCના તમામ શિફ્ટના પ્રશ્ન છે ને એ જીકેના મેળવ્યા. ઓકે, તમામ પ્રશ્ન મેળવી લીધા કે ભાઈ જેટલી શિફ્ટ થઈને એમાં બધામાં હું પૂછ્યું અને એને હું ડિવાઈડ કરતો જાઉં છું. મહેનત બહુ થાય છે કે દરેક પેપરમાંથી માનો કે હિસ્ટ્રીનો પ્રશ્ન છે ને તો એ હિસ્ટ્રીના જ બધા પ્રશ્ન ભેગા કરવાના, કરંટના તો કરંટના જ બધા પ્રશ્ન અલગ તારવાના, અને એવું એક મટીરિયલ જે છે એમાં બનાવી રહ્યો છું. એમાંથી આજે મેં તમારા માટે જીકેનું એક બેસ્ટ મટીરિયલ જે છે તૈયાર કરી લીધું છે. હિસ્ટ્રીમાંથી, અને હિસ્ટ્રી છે કરંટને સાથે જોડતી હોય એવી હિસ્ટ્રી, એટલે બે મિક્સ કર્યું છે. કરંટના પ્રશ્ન બી એમાં હશે કે જે હિસ્ટ્રીને લગતા હોય, બરાબર છે, અને હિસ્ટ્રીનું બેસ્ટ મટીરિયલ. બીજી વાત એ કહી દઉં ને, પહેલાં તો યાદ રાખજો કે ભાઈ ગ્રુપ ડી ખેલ નહીં બચ્ચો કા, તેલ નીકળ જતા है अच्छे अच्छो કા, બરાબર છે. પેપર દેવા બેહું તો એ ખબર પડે કે આય હાય તમે લોકોએ કેટલા બળવા વાંચ્યા હશે, કેટલા વિદ્રોહ. તમે બહુ તો એક પાયકા બળવાથી પરિચિત હશો અને વિપ્લવના બળવાથી પરિચિત હશો, પણ આ લોકોએ ઓછામાં ઓછા 80 પ્રકારના અલગ અલગ બળવા પૂછ્યા છે હાલ NTPCમાં. એટલે એ બધાને મેં તારવી અને બેસ્ટ મટીરિયલ બનાવ્યું, અને તમને બધાને પોસાય એવું. આપણે એમ નહીં કે ભાઈ છેતરી લેવા, માત્ર 50 રૂપિયા તમને દેવું છે. કેટલામાં? 50. જેથી કરીને કોઈ નાનો ગરીબમાં ગરીબ માણસ એમ ન કહે કે હા 50 રૂપિયા નહોતા ને હું આ કરી શક્યો નહીં, લઈ શક્યો નહીં. એક વખત એના પરિચય થઈ જવો જોઈએ કે કેવા પ્રશ્ન એને પૂછ્યા ને હવે કેવા પૂછાય. ખાલી 2-3 એક્ઝામ્પલ દેવા માટે મેં લખ્યા છે. જો તમે લોકોએ ઘણા બધા આંદોલનો સ્વતંત્ર સંગ્રામના જોયા ને, એમાં ગાંધીજીના એવા એને પ્રશ્ન લેવાના કે તમે ક્યારે આઈડિયા જ ન હોય. એવો પ્રશ્ન જોયો મેં કે ગાંધીજીએ બાંગ્લાદેશની અંદર જઈને કયું સ્વતંત્ર નું આંદોલન કર્યું હતું, બરાબર છે. લગભગ ક્યાંય પરિચયમાં નહીં હોય. પછી તમે જુઓ આ ખોદકામ મજૂર જે છે એ લોકોએ અંગ્રેજો સામે કયું આંદોલન કર્યું, એનાથી ને પરિચિત નહીં હો. પછી વાત કરી પૈસાનો બગાડ, બરાબર છે. આવી એક મૂવમેન્ટ સ્વતંત્રતા વખતે થઈ હતી, અને એક મૂવમેન્ટનું નામ રાખ્યું પૈસાનો બગાડ અટકાવવા માટેની મૂવમેન્ટ, બરાબર. હવે આ મૂવમેન્ટ જે છે એના પ્રણેતા કોણ હતા, એવા પ્રશ્ન છે. પછી હિન્દુઓ અને અંગ્રેજો જે છે, બરાબર છે, એનો એક બળવો થયો, એને મોપલા બળવો કીધો. સાંભળ્યા છે નામ? નહીં સાંભળ્યા હોય, બરાબર. પછી એક સિંહ સભા ચળવળ જે છે અંગ્રેજોની સામે કરી હતી. હવે આવી સભાઓ, આવા બળવાઓ, એ લોકો એવા પ્રશ્ન ગોતીને લેવાના કે અત્યાર સુધી આપણને બધા ઈજી પ્રશ્ન. પછી આ લોકો વાઇસરોય અને જનરલના એવા, બરાબર છે, પ્રશ્ન લાવ્યા કે તમને ખરેખર પૈસા વસૂલ થઈ જાય. એકવાર વાંચો ખરા. હું એમ કહું છું કે શ્યોર તમને આ વાંચીને આ મટીરિયલ છે ને 50 રૂપિયાનું લેવો ને એટલે તમને એમાંથી આમ એમ કહેવાય કે ભાઈ ઘણું બધું શીખવા સમજવા જોવા મળશે. અને એ પ્રશ્ન ટચ કરતા એમ થાય કે ઓહો, આપણે આજ સુધી હિસ્ટ્રી છે ને ઉપર છેલ્લી જ વાંચી હતી. આ સેન્ટ્રલ લેવલની એક્ઝામની અંદર હિસ્ટ્રી આવે એ આપણને ખબર નથી. એટલે અત્યારે એ 270 જેટલા પ્રશ્નો જે છે એ આપણે 50 રૂપિયામાં આપવાના છીએ, બરાબર. એક ટાઈપનું મટીરિયલ તૈયાર થઈ ગયું છે, અને બપોર પછી હું કોશિશ કરું છું કે સ્પેશિયલ કરંટનું જે મટીરિયલ છે એમાં 250 જેટલા પ્રશ્ન એને કેવા પૂછ્યા એને હું કવર કરી લઉં છું, બરાબર છે. કોશિશ કરું છું કે આજે થઈ જાય તો 2 થઈને 100 રૂપિયામાં તમને મળી જાય, જેથી કરીને તમારી પાસે હજી 10-15 દી હોય. પરીક્ષા છે એ 27થી ચાલુ થાય, પણ પરીક્ષા તમારે ક્યારે છે એ વાર લાગશે, બરાબર. આખો ડિસેમ્બર હાલશે ને જાન્યુઆરીમાં પૂરું થાય. તમારી પાસે જો સમય હોય તો તમને એમ ન થાય ખરા 50-60 રૂપિયા હાટું આપણે રહી ગયા, બરાબર છે. મારો નંબર જે છે અત્યારે ડિસ્પ્લે ઉપર આપી દઉં. બીજી વાત કરી દઉં કે સાયન્સનું બેસ્ટ મટીરિયલ માત્ર 101 રૂપિયામાં છે, ને જેને મફત જોઈતું હોય એ લોકો માટે આપણે એવું કહેવાય ટેલિગ્રામની અંદર ઘણી બધી ટેસ્ટો મૂકી છે. બીજા દિવસેનું સોલ્યુશન હોય એટલે મફતમાં મટીરિયલ છે શીખવાય મળશે, એનો વિડીયો જોવા મળશે. અને 8 ટેસ્ટ છે ને 80 ટેસ્ટ બરાબર છે, એટલે તમને મફતમાં બેસ્ટ વસ્તુ એ પણ મળશે. ટેલિગ્રામ લિંક નીચે વિડીયો નીચે આપીએ જ છે, એટલે એ કરી શકો છો. બાકી ગણિતનું ચેપ્ટર વાઇઝ મટીરિયલ જોતું હોય તો 100 રૂપિયા બધાને પોસાય એવું છે. અને રીઝનિંગનું માત્ર 51 રૂપિયામાં તમને ઘરે બેઠા જો પ્રેક્ટિસ કરવા માંગતા હોય તો એ પણ રાખ્યું છે. એટલે આમ જો આમ તમને એમ ન થાય ખાલી પૈસા નતા આપણે કરી ન હોય, તમે 300-350 રિચાર્જ કરો ને એનાથી ઓછા ભાવમાં આપણે, બરાબર છે. અને એ 300 રૂપિયાનો 28 દીની વેલિડિટી હોય ને આપણી વેલિડિટી તમને પ્રિન્ટ કાઢી શકો, આજ નહીં તો આવતી પરીક્ષામાં વાંચી શકો એવું મટીરિયલ હોય છે. એટલે રાહ ન જોતા, બરાબર છે. લાઈફની અંદર મોકો મળ્યો હોય, બરાબર છે, કે હવે આપણે લડી લેવું છે તો 50 રૂપિયામાં લડી લેજો, એમાં કોઈ વાંધો નહીં. કારણ કે મને આમ થાય કે હું 100 રાખું 200 રાખું, કારણ કે બધા પ્રશ્નો ગોતવા ઇંગ્લિશમાં મળે, હિન્દીમાં મળે, ટ્રાન્સલેટ કરવા, ટાઈપ કરવા તકલીફ થાય છે.
પણ તમને તકલીફ ન થવી જોઈએ, ખરું હું ન લઈ શક્યો એટલે 50 રૂપિયામાં રાખ્યું છે. ઈચ્છા થાય તો અત્યારે ડિસ્પ્લે ઉપર નંબર આવ્યો છે, વોટ્સઅપની અંદર વાત કરજો અને મટીરિયલ લઈને મંડો તૈયારી કરવા. બાકી શું કહું કે તમે બધા સફળ થાજો, બરાબર છે, તમારા માટે છે બધું. અને તમે સફળ થાઓ, તમારા મા બાપના સપના સાકાર થાય, તમારી ઈચ્છાઓ પૂરી થાય, તમારા સપનાઓ સાકાર થાય એવી શુભેચ્છા સાથે મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.